ફેબ્રુઆરી 2024માં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા સરહદ ડેરીના આઈસ્ક્રીમ પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ આઈસ્ક્રીમ પ્લાન્ટની ક્ષમતા 50,000 લીટર પ્રતિદિનની છે. અંજારના ચાંદ્રાણી સ્થિત આઈસ્ક્રીમ પ્લાન્ટ ખાતે નવીન ટેકનોલોજી ધરાવતા કોન ફિલિંગ મશીનનું અમૂલ ફેડરેશનના વાઇસ ચેરમેન અને સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. વલમજીભાઈએ આપેલ માહિતી અનુસાર આ મશીન પ્રતિ કલાકમાં 24,000 આઈસ્ક્રીમ કોન બનાવશે, જેમાં 3 રોબોટિક પિક એન્ડ પ્લેસ મશીન પણ સામેલ છે. આઈસ્ક્રીમ કોન અમૂલ બ્રાન્ડ હેઠળ 40 ml, 100 ml, 120 ml સાઇઝમાં તથા કુલ 40 અલગ-અલગ વેરાયટીમાં માર્કેટમાં ઉપલબ્ધ થશે. આ ઉદ્ઘાટન પ્રસંગે આઈસ્ક્રીમ કોન મશીનના ઇન્સ્ટોલેશન માટે ગ્રામ કંપની જર્મનીના એન્જિનિયર ડેન, દૂધ સંઘના આસિસ્ટન્ટ જનરલ મેનેજર તથા તમામ અધિકારીઓ તેમજ કર્મચારીઓ હાજર રહ્યા હતા.